જય સ્વામિનારાયણ વાલા ભક્તો. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. વાલા ભક્તો, આ જગતની અંદર ભગવાન છે, એણે અવતાર ધારણ કર્યું સર્વે જીવોને મોક્ષ આપવા, સર્વે જીવોનું કલ્યાણ થાય એ માટે ભગવાને આ ધરતી ઉપર અવતાર ધારણ કર્યો અને લોકોને પાવન કર્યા. અક્ષરધામમાં ભગવાને વાસ કરાવ્યો. પોતાના ભક્તને ભગવાને છે અક્ષરધામનું સુખ આપ્યું. આ ભક્તોની અંદર ઘણા બધા સ્ત્રી ભક્તો પણ હતા કે જેમણે ભગવાનનો રાજીપો મેળવ્યો અને એ રાજીપા થકી અક્ષરધામની અંદર તેમને પણ છે એ વાસ થયો હતો. તો એવા એક સ્ત્રી ભક્ત વિશેની વાત આજે આપણે આ વિડીયોની અંદર જોવાની છે. તો એવા જે સ્ત્રી ભક્ત છે કે જે કચ્છ ભુજની અંદર થઈ ગયા, તો એ સ્ત્રી ભક્તનું નામ છે લાધીબાઈ. અને આ લાધીબાઈ ભગવાન પ્રત્યે તેમને કેટલી નિષ્ઠા છે એના વિશેની વાત આપણને આ વિડીયોમાં ખબર પડશે. તો રામાનંદ સ્વામીના શિષ્યો મુક્તાનંદ સ્વામી અને સુખાનંદ સ્વામી સત્સંગનો પ્રચાર કરતા હતા. અને પ્રચાર કરતા કરતા સૌ પ્રથમ કચ્છ પ્રદેશની અંદર પહોંચે છે. કચ્છ ભુજના નિવાસી કાયસ્થ જ્ઞાતિના નથુ મહેતા અને તેમના પરિવારે પણ એ સમયમાં સત્સંગનો સ્વીકાર કરેલો. અને ધીરે ધીરે કચ્છ પ્રદેશની અંદર સત્સંગ છે એ વધવા લાગે છે. લોકો છે એ ભગવાનનો સત્સંગ કરવા માટે તેમની સાથે જોડાય છે. ભુજના કાયસ્થ નથુભાઈ મહેતાને 5 સંતાનો હતા. તેમાં 2 પુત્રીઓ મોટી અને તેમનાથી નાના 3 પુત્ર હતા. તે પાંચેયના નામ ક્રમશઃ લાધીબાઈ, ભાગબાઈ, શિવરામ, નારાયણજી અને હરિજીવન હતા. નથુભાઈના 5 સંતાનોમાં લાધીબાઈ સૌથી મોટા હતા. તે તેમના સૌથી મોટા દીકરીબા હતા. રામાનંદ સ્વામી અક્ષર નિવાસી થયા પછી 2-4 વર્ષ પછીના સમયમાં શ્રીહરિ સર્વપ્રથમ કચ્છ ભુજની અંદર પધારે છે. ત્યારે રામાનંદ સ્વામીના બધા જ શિષ્યએ આદર ભાવથી ભગવાન શ્રીહરિનું સન્માન કર્યું, ભગવાનના સામૈયા કર્યા અને ભગવાનને પોતાના ગામની અંદર તેડાવ્યા. પરંતુ લાધીબાઈ તો રામાનંદ સ્વામીને જ ભગવાન માનતા હતા અને તેઓ રામાનંદ સ્વામીની ભક્તિ કરતા હતા, એટલે તેઓ શ્રીહરિના દર્શન કરવા માટે પણ ન ગયા. શ્રીહરિએ લાધીબાઈને બોલાવવા એક હરિભક્તને મોકલ્યા અને આ હરિભક્ત લાધીબાઈના ઘરે પહોંચે છે અને આવીને લાધીબાઈને કહે છે, સહજાનંદ સ્વામી પધાર્યા છે અને આપને દર્શન કરવા માટે બોલાવે છે. ત્યારે લાધીબાઈ સામે જવાબ આપતા કહે છે, સ્વામી તો એક રામાનંદ જ માટે મારે દર્શને નથી આવવું. એટલે મારી માટે તો સ્વામી રામાનંદ છે એ જ સર્વસ્વ હતા, એટલે મારે સહજાનંદ સ્વામીના દર્શન કરવા નથી આવવું. એટલે પેલા હરિભક્ત પાછા ફર્યા અને ભગવાન શ્રીહરિને લાધીબાઈ કહ્યું હતું તે વાત કહે છે. તો ભગવાન શ્રીહરિ ફરી વખત કહેવડાવે છે કે તમે પણ રામાનંદ સ્વામીના શિષ્ય છો અને અમે પણ રામાનંદ સ્વામીના શિષ્ય છીએ, એટલે આપણે ગુરુભાઈ છીએ, માટે મળવા પધારો. પછી લાધીબાઈ ભગવાન પાસે આવે છે અને શ્રીહરિના દર્શન કરે છે અને દર્શન કરીને તેઓ પાછા ઘેર જતા હતા
ત્યારે રસ્તામાં રઘુનાથજીનું મંદિર આવ્યું. અહીં દર્શન કરવા તેઓ ગયા. અહીં તેમને રઘુનાથજીની મૂર્તિમાં ભગવાન શ્રીહરિ દેખાયા. આ દિવ્ય દર્શનથી તેમને શ્રીહરિને વિશે ભગવાનપણાનો નિશ્ચય થયો. પોતાના ગુરુ રામાનંદ સ્વામીને જ સર્વેશ્વર માનનાર લાધીબાઈ અને સહજાનંદ સ્વામીનો આ પ્રથમ મેળાપ હતો. પહેલી વખત છે એ લાધીબાઈ સહજાનંદ સ્વામીને મળે છે. એકવાર લાધીબાઈએ શ્રીહરિને જમવાનું આમંત્રણ આપ્યું. શ્રીહરિ કહે છે, અમે તો રોટલો અને મરચાનો ગોળો જમીએ છીએ. ત્યારે લાધીબાઈએ શ્રીહરિને જમાડવા સારું પાટલાના બાજટ ઢાળ્યા. રોટલો અને મરચાનો ગોળો શ્રીહરિને ધર્યા. પછી થોડી વારે શીરાપુરીનો થાળ લાવ્યા અને રોટલો અને મરચું લઈ લીધા. શ્રીહરિ પ્રેમથી શીરો પૂરી આરગવા લાગ્યા. લાધીબાઈ શ્રીહરિ સામું જોઈ હાથ જોડી બેઠા છે અને શ્રીહરિએ તેમની સામું દ્રષ્ટિ માંડી અને લાધીબાઈને સમાધિ થઈ ગઈ. અને આ સમાધિની અંદર ગુરુ રામાનંદ સ્વામીએ તેમને ઠપકો આપ્યો અને ગુરુ રામાનંદ સ્વામી લાધીબાઈને કહે છે ઠપકો આપતા આપતા કે તું શ્રીહરિને તોછડે વચને કેમ બોલાવે છે? તારે ઘેર થાળ જમે છે તે સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે અને સર્વ અવતારના એ કારણ છે. હું તમને વારંવાર કહેતો કે હું તો ડુગડુગી વગાડનારો છું. વેશના ભજવનાર આવી રહ્યા છે. લાધીબાઈ, મારા આ વચનો તમે યાદ રાખજો. મારા વચન તમે યાદ રાખજો. લાધીબાઈ કહે છે, હા સ્વામી, આપના આ વચનોને હું બરાબર યાદ રાખીશ. તો આ સહજાનંદ સ્વામીને સર્વોપરી સર્વ અવતારોનું કારણ અવતારી માનીને તેમનો તમે દ્રઢ આશ્રય કરો. તેમની આજ્ઞા પ્રમાણે રહો. દ્રઢ નિશ્ચય કરીને તેમનું ભજન કરશો તો તેમના દિવ્ય સ્વરૂપનું સુખ તમને પ્રાપ્ત થશે. વેશના ભજવનારા તમને પ્રાપ્ત હવે થઈ ગયા છે, માટે હવે તમે તેને મૂકશો નહીં. પોતાના ગુરુનો આ દિવ્ય સંદેશ લાધીબાઈએ સહર્ષ સ્વીકાર્યો અને પોતે જે ભૂલ કરી હતી તેની ક્ષમા યાચના તેઓ કરે છે. ગુરુના એ આદેશને જીવનમાં ઓતપ્રોત કરનાર લાધીબાઈએ તન મન અને ધન સર્વ સહજાનંદ સ્વામીને સમર્પિત કરી દીધું અને તેમને સર્વેશ્વર માનીને અનન્ય ભાવથી સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવા લાગ્યા. એક વખત ભુજનગરમાં શ્રીહરિ વિરાજતા હતા ત્યારે તેમની પાસે એક સંન્યાસી આવ્યો. તે એવો પ્રચાર કરતો કે હું સમાધિનિષ્ઠ છું. વળી સમાધિનો દેખાવ કરીને લોકોને છેતરતો હતો, લોકોને ઠગતો હતો. શ્રીહરિ અને સંતો સત્સંગીઓ સભા કરીને બેઠા હતા. ત્યાં આ સંન્યાસી આવી પહોંચ્યો અને સભાજનોને પોતાની સમાધિ સિદ્ધિના પ્રયોગો બતાવવા લાગ્યો. તેના પ્રયોગો જોઈને શ્રીહરિએ તેને કહ્યું કે અમે તો સમાધિ વિષયક જ્ઞાનના અભ્યાસી ખાસ નથી, પરંતુ અમારા ગુરુની કૃપાથી આ લાધીબાઈ સમાધિની સિદ્ધિને પામેલા છે. એમ કહીને લાધીબાઈને શ્રીહરિએ કહ્યું, લાધીબાઈ, આ સંન્યાસીને તમારી સમાધિ સિદ્ધિ બતાવો. ભગવાન શ્રીહરિની આજ્ઞા થતાં લાધીબાઈએ આસન વાળીને પ્રાણાયામ કર્યા અને ઇન્દ્રિયોની વૃત્તિઓને અંતર્મુખ કરી સમાધિમાં તલ્લીન બની ગયા. આ રીતની તેની સમાધિ જોઈને આશ્ચર્ય પામેલા સંન્યાસીને શ્રીહરિએ કહ્યું, આ બાઈની સમાધિ સાચી છે કે ખોટી તેની તમે ખાતરી કરી જુઓ. એમ કહીને શ્રીહરિએ સગડીમાંથી સળગતા અંગારા ચીપિયાથી લઈ લાધીબાઈના હાથના કાંડા ઉપર મૂક્યા. અંગારા મૂકવાથી લાધીબાઈના કાંડા દાઝવા લાગ્યા. ભોલા પડવા છતાં તેઓ સમાધિમાંથી જાગૃત થયા નહીં અને તેઓ ભગવાનની સમાધિની અંદર અંતર્ધ્યાન બન્યા હતા. શરીર ઉપર ત્યારે પીડા છે છતાં પણ લાધીબાઈને દેખાતી નથી, કારણ કે તેઓ અંતર્ધ્યાન બન્યા છે. સંન્યાસી સામે જોઈને શ્રીહરિએ કહ્યું,
અમે તો સમાધિની સત્યતાની ખાતરી આ રીતે કરીએ છીએ. એટલે ભગવાન શ્રી હરિ પેલા સંન્યાસીને હવે કહે છે કે અમે તો સમાધિની સત્યતા જાણવા માટે આવી રીતે જ ખાતરી કરીએ છીએ. આ સાંભળી સંન્યાસી વિચારવા લાગ્યો કે જો હું સમાધિ કરીશ અને મારી પરીક્ષા આ રીતે કરશે તો મારો દંભ દેખાઈ આવશે અને શારીરિક પીડા પણ ભોગવવી પડશે. એમ વિચારી ભય પામીને તે ત્યાંથી ચાલ્યો જાય છે અને લોકો હસવા લાગે છે. આ બાજુ બહેનોની સભામાં બેઠેલા સમાધિસ્થ લાધીબાઈના કાંડા ઉપર સળગતા અંગારા મૂકવાથી તેમના હાથમાં ફોલ્લા પડ્યા છે અને હવે તેઓ સમાધિમાંથી જાગ્રત અવસ્થામાં આવી ગયા છે. પોતાના હાથના કાંડા ઉપર આવા ફોલ્લા જુએ છે અને પીડા થઈ રહી છે. શ્રી હરિએ સુતાર હિરજીભાઈને ઘરેથી રાળનો મલમ મંગાવીને તેના પાટા બતાવ્યા. એટલે આ લાધીબાઈના કાંડા ઉપર જે ફોલ્લા પડ્યા છે એ ફોલ્લા ઉપર હિરજીભાઈના ઘરેથી રાળનો મલમ મંગાવ્યો અને તેમના ઉપર પાટા છે બંધાવડાવે છે. તેથી 2-4 દિવસમાં તેમને આરામ થઈ ગયો. તો વિચાર કરો વાલા ભક્તો, લાધીબાઈના હાથના કાંડા ઉપર ભગવાને સળગતા અંગારા મૂક્યા અને તેનાથી તેમને ફોલ્લા પડ્યા, કેટલી પીડા સહન કરી, છતાં પણ લાધીબાઈ છે એ સહેજ પણ ભગવાનને કંઈ કહેતા નથી. લેશ માત્ર પણ ભગવાનને કંઈ કહી શક્યા નહીં, કારણ કે ભગવાન ઉપર તેમને શ્રદ્ધા જ એટલી હતી, ભગવાન ઉપર ભાવના જ તેમને એટલી હતી કે તેઓ જે કંઈ કરે છે એ ભગવાન મારા માટે જ કરે છે એવું તે માનતા હતા. અને વાલા ભક્તો, આપણે જાણીએ છીએ કે આપણને તો બસ ફક્ત એક નાનો એવો તેલનો છાંટો ઉડ્યો હોય તો પણ એ ફોલ્લો છે એ કેટલો પીડા આપતો હોય છે. કંઈક દાઝી જઈએ છીએ તો એ દાઝેલા ભાગ ઉપર જ્યારે ફોલ્લો પડે છે ત્યારે એની પીડા આપણે સહન નથી કરી શકતા. તો અહીંયા તો અંગારા છે એમના હાથ ઉપર જે કાંડા છે એ કાંડા ઉપર મૂકી રાખ્યા હતા. તો વિચાર કરો એ લાધીબાએ પાછળના દિવસોમાં કેવી પીડા છે ભોગવી હશે એ આપણે અનુભવી શકીએ છીએ, કારણ કે આપણે પણ દાઝેલા છીએ કાંઈક ને કાંઈક. એના આધારે આપણે પણ એ પીડાને સમજી શકીએ. છતાં પણ લાધીબાઈ છે એ ભગવાનને કાંઈ કહેતા નથી અને ભગવાનની જ લીલા છે એમ માનીને તેનો સ્વીકાર કરે છે. સંવત 1862નો અન્નકૂટ ઉત્સવ પોતાને ત્યાં મહારાજ ઉજવે તો કેવું, આમ વિચારી પોતાના બંધુઓ સાથે લાધીબાઈ ગઢપુર જાય છે અને ગઢપુર જઈને ભગવાન શ્રી હરિને પોતાનો વિચાર છે એ જણાવે છે લાધીબાઈ. અને તે ભગવાનને વાત કરે છે કે 1862ની અંદર જે અન્નકૂટનો ઉત્સવ કરવાનો છે એ તમે અમારે ત્યાં ઉજવો, એવું લાધીબાઈ ભગવાનને વિનંતી કરે છે. ત્યારે શ્રી હરિએ કહ્યું, લાધીબાઈ, તમે તો સાંખ્યોગી છો, તમારે જીવન નિર્વાહ પૂરતું જ ધન છે, માટે સાંખ્યોગી બહેનોએ પોતાના જીવન નિર્વાહનું ધન ઉત્સવમાં વાપરવું નહીં, કારણ કે આજીવિકા માટે પરાધીન થવાથી સ્વધર્મ પાલન પણ થઈ શકે નહીં. માટે તમારે મોટો ઉત્સવ કરવાનો વિચાર કરવો નહીં, એટલે ઉત્સવ ઉજવવું નહીં એવું તેઓ સમજાવે છે. લાધીબાઈએ કહ્યું, મહારાજ, આપ કહો છો એ રીતે જ હું જીવન જીવું છું. અમારે ઉત્સવ કરવાનો છે એ તો અમારા બંધુઓ તથા અમારા પરિવાર સમસ્ત વતી કરવાનો છે, માટે આપ અન્નકૂટ ઉત્સવ કરવાની સંમતિ આપો તો અમે તે અંગેની બધી તૈયારીઓ કરીએ. એટલે ભગવાનને લાધીબાઈ કહે છે કે મહારાજ, તમે જે રીતે આજ્ઞા આપી છે એ આજ્ઞા પ્રમાણે જ અમે જીવન જીવીએ છીએ. અમે સાંખ્યોગી બહેનો જીવન નિર્વાહ છે એ તમારી આજ્ઞા પ્રમાણે જ કરીએ છીએ, પણ આ ઉત્સવ કરવાનો છે તો એ ઉત્સવ કોણ કરશે? તો કે અમારા બંધુઓ અને અમારા સમસ્ત પરિવાર વતી આ ઉત્સવ કરવાનો છે, માટે તમે આ ઉત્સવ કરવાની સંમતિ આપો. શ્રી હરિ કહે, જો એમ જ હોય અને તમારું બધું જ કુટુંબ મળીને ઉત્સવનો ખર્ચ કરતા હોય તો અમે તેમાં રાજી છીએ, તો અમે આ ઉત્સવ કરીશું. અને ભગવાન છે એ ઉત્સવની હા કહે છે. લાડુબા, જીવુબા વગેરે હરિભક્તો અને સંતો સહિત શ્રી હરિ ભુજ ગામની અંદર આ ઉત્સવ ઉજવવા માટે પધારે છે અને લાધીબાઈના ઘરે ભગવાન છે એ ઉતરે છે.
આ અન્નકૂટ ઉત્સવ જાણે શ્રીહરિ પોતે જ કરતા હોય એ રીતે શ્રીહરિએ જ કંકોત્રીઓ લખાવીને દૂર દૂરના દેશો સુધી મોકલાવી હતી. અને ભગવાન પોતે જ ઉત્સવ કરતા હોય એમ બધા એને દૂર દૂર દેશાવતાર સુધી છે એ કંકોત્રીઓ પોતે જ લખીને મોકલાવે છે. તેથી હરિભક્તો હજારોની સંખ્યામાં આવી ગયા હતા. ઠેઠ મારવાડથી લઈ ઝાલાવાડ, ગુજરાત અને દંડાદવ્ય વગેરે દેશોમાંથી પણ કંકોત્રીઓ વાંચીને હરિભક્તો આ ઉત્સવની અંદર ભાગ લેવા માટે હાજર થયા હતા. પાકશાળાની તમામ દેખરેખ સુરજબાઈએ સંભાળી હતી. લાધીબાઈ, તેના બહેન ભાગબાઈ, વિસલનગરા નાગર જેઠીબાઈ તથા મહેતા પ્રભાવતી, ઔદિત્ય જ્ઞાતિના જયકુંવર પુતળીબાઈ, લક્ષ્મીબાઈ, મોઢ જ્ઞાતિના નાનીબાઈ તેમજ આ સેવામાં જોડાયેલી અન્ય સ્ત્રીઓ સૌ શ્રીહરિની મૂર્તિ અંતરમાં ધારીને અન્નકૂટની વાનગીઓ બનાવવામાં લીન બની ગયા હતા. એટલે ભગવાનને ધરાવવામાં આવતો જે અન્નકૂટ છે એ અન્નકૂટની વાનગીઓ બનાવવામાં આ બધી જ સ્ત્રી ભક્તો છે એ ભગવાનને અંતરમાં ધારીને ભગવાનની ભક્તિ કરતા કરતા સરસ મજાની અન્નકૂટની વાનગીઓ બનાવી રહી છે. ડાંગરને ખાંડતી બાઈઓ આવેશમાં આવીને ઊંચે સાદે શ્રીહરિના કીર્તન ગાવા લાગી. ભગવાન ઉપર એટલી બધી સ્ત્રીઓ છે એ રાજી થઈ જાય છે કે જોર જોરથી ઊંચા સાદે ભગવાનના કીર્તન ગાવા લાગે છે. અને કીર્તન ગાતા ગાતા આ બધી વસ્તુઓ છે, વાનગીઓ છે બની રહી છે. અને ખાંડણી અને સાંબેલામાં એમને શ્રીહરિની તેજસ્વી મૂર્તિના દર્શન થયા. અને આજ ખાંડણી અને સાંબેલાની અંદર આ સ્ત્રીઓને ભગવાનના દર્શન થાય છે. એટલે ભગવાને તેમને પરચો આપ્યો. શ્રીહરિના સ્મરણમાં તેઓ એવા ગળાડૂબ થઈ ગયા કે આપમેળે ચાલતા સાંબેલાનો અવાજ પણ એમને ન જણાયો. અને આ સાંબેલા છે એ આપમેળે ચાલવા લાગે છે. અને ભગવાનની ભક્તિમાં આ સ્ત્રીઓ એટલી બધી તરબોળ બની ગઈ છે કે તેમને અવાજ પણ સંભળાતો નથી. પાપડ વણતી બાઈઓના હાથની ગતિમાં શ્રીહરિના નામની રટણા એવી જામી કે આપોઆપ પાપડ વણાઈને ઢગલો ક્યારે થઈ ગયો એમનું પણ એમને ભાન ન રહ્યું. અને પાપડ બનાવતી, પાપડ વણતી જે સ્ત્રીઓ છે એ ભગવાનનું નામ લઈ રહી છે અને ભગવાનનું નામ લેતા લેતા પાપડ વણી રહી છે. અને આપોઆપ ક્યારે પાપડ વણાઈને ઢગલા થઈ જાય છે એની પણ ખબર રહેતી નથી. તો આ પાપડ વણતી સ્ત્રીઓને પણ ભગવાને પરચો આપ્યો. પાણીના ઠામ આપમેળે ઉભરાવા લાગ્યા. પાણીના ઠામ છે, પાણીના વાસણો છે એ ભરાવા લાગ્યા છે. ઘી દૂધના વાસણો અતિશય વપરાશ થવા છતાં પણ ખાલી થતા નથી. ત્યાં પણ છે એ ભગવાને પરચો આપ્યો. શ્રીહરિ પાકશાળાનું નિરીક્ષણ કરવા નીકળ્યા. બહેનોએ બધી જ સામગ્રીઓ વ્યવસ્થિત ગોઠવી દીધી હતી. શ્રીહરિએ બધા પકવાનો જોયા. શ્રીહરિ ભક્તોનો ઉત્સાહ જોયો. તેમના ભક્તિભાવથી પ્રસન્ન થઈ સૌને ભગવાને આશીર્વાદ આપ્યા. સૌ સ્ત્રી ભક્તોને આશીર્વાદ આપે છે. અને શ્રીહરિની આજ્ઞાથી બીજે દિવસે પુરુષોની સભામાં અને સ્ત્રીઓની સભામાં બે જગ્યાએ જુદા જુદા અન્નકૂટ ગોઠવાયા. અને ભગવાન શ્રીહરિએ પોતે આ અન્નકૂટની આરતી છે ઉતારી. આમ સંવત 1862માં લાધીબાઈના પરિવારજનો દ્વારા આ અન્નકૂટ ઉત્સવ અદ્ભુત રીતે ઉજવાઈ ગયો. લાધીબાઈ અને તેમના બંધુઓનો ભક્તિભાવ જોઈને ખૂબ જ પ્રભાવિત થયેલા શ્રીહરિએ કહ્યું, આ લાધીબાઈ અને તેના બંધુઓએ તન મન ધન પરિવાર બધું જ સત્સંગને સમર્પિત કર્યું છે. એમ કહીને વસ્ત્ર આભૂષણ પુષ્પહાર વગેરે આપીને શ્રીહરિએ તેમનું સન્માન છે એ કર્યું. એટલે ભગવાન આ અન્નકૂટ ઉત્સવથી ખૂબ રાજી થયા. લાધીબાઈના પરિવાર ઉપર તેઓ ખૂબ રાજીપો છે એ આપે છે. અને બધાને વસ્ત્ર આભૂષણ અને પુષ્પહારથી સન્માન કરે છે. તો આ રીતે ભગવાને લાધીબાઈના પ્રેમને વશ થઈને અન્નકૂટ ઉત્સવ કર્યો. અને એની અંદર હજારો નહીં પણ લાખો હરિભક્તોએ ભગવાનના દર્શન કર્યા. અને એની સાથે સાથે અન્નકૂટ ઉત્સવની અંદર અન્નકૂટના દર્શન કર્યા. અને એ અન્નકૂટની આરતી ઉતારતા ભગવાન શ્રી હરિના દર્શન કરીને હજારો હરિભક્તો છે એ ખૂબ પાવન થયા હતા. જય સ્વામિનારાયણ વાલા ભક્તો.